हेलो गाइस, તમને પણ દાબેલી ખૂબ જ ભાવતી હશે તો ઘરે કેવી રીતે ફટાફટ દાબેલી બનાવી અને ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં દાબેલી બની જાય તો ચાલો આજની રેસિપી શરૂ કરીએ। મેં બટાકાને બાફી દીધા હતા। બટાકાને આપણે મેસરની મદદથી બરોબર રીતે મેશ કરી લેવા। દાબેલી બનાવવા માટે સૌથી પહેલાં તો બટાકાને બરોબર રીતે મેશ કરવા ખૂબ જ જરૂરી છે। આવી રીતે દાબેલીનો મસાલો તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાન પરથી આરામથી મળી જશે। આપણે તેને એક વાટકીમાં નીકાળી દેવાનું છે। દાબેલીના મસાલામાં આપણે પાણી એડ કરવાનું છે। પાણીનું કોઈ પણ માપ નક્કી કરવું જરૂરી નથી, તમે અંદાજ પ્રમાણે પાણી એડ કરી શકો છો। આવી રીતે દાબેલીના મસાલાને અને પાણીને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે ગેસ ઓન કરીશું અને કઢાઈ મૂકીશું। હાલ હું 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશ। ત્યારબાદ જે મસાલો આપણે મિક્સ કરીને રાખ્યો હતો તે મસાલો આપણે આમાં એડ કરીશું અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને બરોબર રીતે હલાવીશું। બાફેલા બટાકા જે મેં મેશ કરીને રાખ્યા હતા તે આપણે આની અંદર એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરવાની છે। સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચ લાલ મરચું હું હાલ એડ કરું છું। તીખાસ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો। આપણે બધી વસ્તુને બરોબર હલાવીશું। આપણે ફરી એકવાર મેસરની મદદથી બરોબર રીતે આપણે મેશ કરી દઈશું, તેથી મસાલામાં કોઈ પણ બટાકું આખું ના રહી જાય। તેથી આપણે એકવાર ફરીથી મેસરની મદદથી મિક્સ કરીશું। 1 મોટી ચમચી આપણે આમલીની ચટણી એડ કરીશું। આમલીની ચટણી તમને કોઈ પણ દુકાનવાળા કે કરિયાણાવાળાની દુકાન પરથી તમને મળી રહેશે। આપણે બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું અને 3 મિનિટ સુધી આપણે બરોબર હલાવ્યા કરવાનું છે। ત્યારબાદ આપણે મસાલાને એક મોટી થાળીમાં કાઢી દઈશું અને તેને બરોબર રીતે ઠંડો થવા દેવાનો છે। મસાલાને પાથર્યા બાદ તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, તેથી આપણે તેને થાળીમાં બરોબર રીતે ફેલાવી દઈશું। મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેના પર મસાલા સીંગ એડ કરીશું અને તેને હાથની મદદથી બરોબર રીતે દબાવી દઈશું। ત્યારબાદ આપણે તેના પર ડુંગળી સ્પ્રિંકલ કરવાની છે। આપણે તેને પણ હાથની મદદથી ખૂબ સારી રીતે દબાવી દેવાની, જેથી તે મસાલાની અંદર બરોબર રીતે એડ થઈ જાય। આપણે થોડી ઝીણી સેવ એડ કરવાની છે। દુકાન પર કે ડેરી પર તમને આવી રીતે દાબેલીના પાઉં મળી જશે। આપણે તેને ચક્કા કે કટરની મદદથી એક સાઈડ ઉપર કટ કરવાનું છે। ત્યારબાદ આપણે તેમાં એક સ્લાઇડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે। ગ્રીન ચટણીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપીશ। બીજી સાઈડ ઉપર આમલીની ચટણી લગાવવાની છે। ત્યારબાદ જે દાબેલીનો મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલો આપણે આની અંદર ભરવાનો છે। જેટલો સમય તેટલો જ આપણે મસાલો ભરવાનો છે, બહાર બહુ ના નીકળવો જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ તમે જો આવી રીતે આપણે બધા જ દાબેલીના પાઉં ભરી લેવાના છે। એક તવા ઉપર આપણે તેલ કે બટરને એડ કરી શકીએ છીએ। તમારી પાસે જે અવેલેબલ હોય તો તમે ટ્રાય કરી શકો છો। આવી રીતે દાબેલીના પાઉં મૂકી દઈશું અને તેને બંને સાઈડથી બરોબર રીતે શેકી લઈશું। ઉપરની સાઈડથી પણ આપણે થોડું તેલ લગાડવાનું છે। ત્યારબાદ આવી રીતે તેને બંને સાઈડ ઉપરથી આપણે શેકવાનું છે। આવી રીતે આપણે બધી સાઈડથી બરોબર રીતે શેકી દેવાનું છે। આ રીતે આપણે બધા જ પાવને બરોબર રીતે શેકી લેવાના છે। ત્યારબાદ હું એક પાવ લઈશ અને તેના ઉપર આપણે સેવ લગાડીશું। હવે આપણે તેને ગ્રીન ચટણીમાં ડબોળીશું અને આમલીની ચટણીમાં પણ ડબોળીશું અને હવે તમે ખાઈ શકો છો। જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, ખૂબ જ મસ્ત બની છે દાબેલી। તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। થેન્ક યુ ફોર વોચિંગ।